હવે આપણે વાત કરીએ સજાતીય અને વિજાતીય પદ વિશે. નામ જોઈને જ ખબર પડે, સજાતીય એટલે સરખા સરખા પદ અને વિજાતીય એટલે કે અલગ અલગ પદ હશે. જેમાં સૌપ્રથમ જોઈએ સજાતીય પદ વિશે, કે જે પદમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તે પદોને સજાતીય પદો કહેવામાં આવે છે. ચલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ આપેલું છે 2xy અને 5xy. આ બંનેમાં હવે આપણે ઓળખીએ કે 2xy માં ચલ xy છે, 5xy માં ચલ xy છે. બંનેના ચલ સરખા સરખા છે. આ ઉપરાંત 2xy નો સહગુણક 2 અને 5xy નો સહગુણક 5 છે. અને xy જે ચલ આપેલા છે તેનો ઘાતાંક 1 છે અને બીજો xy છે 5xy માં એનો ઘાતાંક પણ 1 છે. એટલે કે આ બંને સજાતીય પદો છે. સજાતીય પદોનો સરવાળો અને બાદબાકી થઈ શકે છે. 2xy અને 5xy નો સરવાળો કરીએ તો એ 7xy થાય અને 2xy અને 5xy ની બાદબાકી કરીએ તો એ 3xy થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિજાતીય પદ વિશે. તો કે જે પદમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તો તે પદને વિજાતીય પદ કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે 2xy અને -3x. આ બંનેના ચલ છે તે અલગ અલગ છે. 2xy માં ચલ xy છે અને -3x માં ચલ x છે. આ ઉપરાંત બંનેના જો ચલ સરખા હોય તો તેના ઘાતાંક અલગ અલગ હોય તો તેને પણ વિજાતીય પદ કહેવામાં આવે છે. વિજાતીય પદનો સરવાળો કે બાદબાકી થઈ શકે નહીં, કેમ કે બંનેના ચલ જ અલગ છે તો તેનો સરવાળો અથવા બાદબાકી ન થઈ શકે.